મારું નામ પ્રેમ તિવારી છે। હું નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। આજરોજ નામદાર ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પુરોહિત સાહેબે આ કામના આરોપી ચંદ્રકાંત ઉર્ફે પેન્ટર પટેલને આઈપીસી તથા પોક્સો એક્ટની અલગ અલગ કલમોમાં થઈને દરેક કલમોમાં સજા ફટકારી છે। તેમાં મહત્તમ સજા જીવે ત્યાં સુધી એટલે કે છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે અને અલગ અલગ કલમોમાં થઈને કુલ 1,50,000નો દંડ કર્યો છે અને રૂપિયા 2 લાખ ગુજરાત સરકારની કોમ્પન્સેશન સ્કીમ હેઠળ આ કામના ભોગ બનનારના પરિવારને ચૂકવવાનો કોર્ટે હુકમ કરેલો છે। કેસની વિગત એવી છે કે તારીખ 12/10/2014ના રોજ આ કામના ભોગ બનનારના માતાશ્રી તથા પિતાશ્રીને ભોગ બનનાર સાથે કરેલ વર્તન આરોપીએ ની જાણ થતાં ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ કરીને ત્વરિતપણે આરોપીની અટક કરીને અને આરોપીના ઘરે ગુનાવાળી જગ્યા હોય ગુનાવાળી જગ્યાનું પંચનામું કરતા આરોપીના ઘરેથી એવી વસ્તુઓ મળી આવેલી હતી કે જે અત્યારે જાહેરમાં કહી શકાય એવી સ્થિતિ નથી। એવી વસ્તુઓ મળતા પોલીસે ત્વરિતપણે તેનું કબજામાં લઈને ઇન્વેસ્ટિગેશન કરીને આરોપીનું તથા વસ્તુઓ મળેલી તેનું DNA કરાવતા અને ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું। આ કામનો આરોપી પોતે રામપુર ગામનો હોય અને મેદી મૂકવાનો અને એનો ધંધો કરતો હોય, અપરિણિત છે તથા એના આગળ પાછળ કોઈ એની ઘરે એકલો રહેતો હોવાથી પોતાના ફળિયામાં અને આજુબાજુમાં રહેતી નાની નાની છોકરીઓને મહેંદી મૂકવાના અને બીજા અન્ય બહાના હેઠળ પોતાના ઘરે બોલાવીને અને અશ્લીલ હરકતો અને અશ્લીલ કામ કરતો હતો। જે બનાવના ઘણા દિવસો બાદ આ કામના ભોગ બનનારના માતા અને પિતાને જાણ થઈ હતી। તે અનુસંધાને પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા પોક્સો કેસ નંબર 96/2024થી નામદાર કોર્ટમાં ચાલી ગયેલો, જેમાં સરકાર પક્ષે આશરે 45 જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને આશરે 19 જેટલી મૌખિક જુબાનીઓના આધારે આજરોજ નામદાર કોર્ટે આ આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે।